આરોપીને સાવલીની અધિક સેશન્સ કોર્ટ દ્વારા 14 વર્ષની સખત કેદની સજા અને ₹25,000નો દંડ ફટકારાયો। વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2021ની સાલમાં સાવલી તાલુકાના લોટનાના આરોપીએ ગામની 55 વર્ષીય વિધવા મહિલાની મધ્યરાત્રિએ પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ 21 મે 2021ના રોજ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર અધિક સેશન્સ કોર્ટના જજ જે.એ. ઠક્કરે આરોપીને તકસીરવાર ઠેરવ્યો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સાવલી તાલુકાના લોટનાના આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરો ચંપકલાલ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ 14 વર્ષની સખત કેદની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ ન કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખ વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર મહિલાને ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે। તારીખ 21/5/21ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં 55 વર્ષના વિધવા વૃદ્ધા રાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એકલા સૂતા હતા। તે સમયે મધ્યરાત્રિએ આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરો ચંપકસિંહ પરમાર રહેવાસી ગામ લોટના તાલુકો સાવલી જિલ્લો વડોદરાનાઓ તેમના ઘરમાં ઘૂસી જઈ સૂતેલી સ્ત્રી પર બળાત્કાર કરી તેણીનું મોઢું દબાવી બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કૃત્યનો ગુનો કરેલ। તે ગુનાનો કેસ નામદાર સેશન જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાવલીના સેશન જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપીને કસૂરવાર ઠેરવી 14 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે, તેમજ ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં આરોપીને વિવિધ સજા તથા દંડના હુકમ કરેલ છે, તેમજ બળાત્કારના ગુનામાં 25,000નો દંડ પણ કરેલ છે। જો આરોપી દંડ ન ભરે તો 1 વર્ષની વધુ સજા તેમજ જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરેલ છે। આ કેસમાં વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ ભોગ બનનાર વિધવા વૃદ્ધાબેનને ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે।